પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતો અને મહંતોને સ્નાન કરવા રોકવામાં આવ્યા હોવાના મામલે રાજકીય વિવાદ ગરમાયો છે। આ ઘટનાને લઈને સુરત શહેરના પાંડેસરા પત્રકાર કોલોની પાસે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપના ઇશારે અર્ધકુંભ દરમિયાન સંતો અને મહંતોને સ્નાન કરવા દેવામાં આવ્યા નથી। પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે આ જ સંતો અને મહંતોના આશીર્વાદ અને માર્ગદર્શનના કારણે ભાજપ આજે પોતાને વિશ્વગુરુ તરીકે રજૂ કરે છે, છતાં તેમને સ્નાનથી રોકવામાં આવ્યા હોવાની ગંભીર બાબત છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી સરકાર સામે નારેબાજી કરવામાં આવી હતી અને આ ઘટનાની નિંદા સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી। हिंदू धर्म भारतीय संस्कृतिना परम आदरणीय संत ज्योतिषपीठना शंकराचार्य श्री अविमुक्तेश्वरानंद महाराज जे रीते भाजप सरकार ने वारंवार अपील करता आव्या छे कि गौवंश हत्या पर प्रतिबंध मूकवामां आवे, एवो कायदो बनाववामां आवे अने गौमांस वेचातुं बंध थाय एना उपर प्रतिबंध मूकवामां आवे, आवी वारंवार अपील सरकार ने करी। एना माटेना कार्यक्रमों कर्या। एटला माटे थई भारतीय जनता पार्टीए अविमुक्तेश्वरानंद महाराज श्रीनु वारंवार अपमान कर्યું। થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી। એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે। એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્तेश्वरानंद महाराजની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે। એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોક જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્तेश्वरानंद महाराजની माफी ज्यां सुधी भाजप नहीं मांगे, हिंदू समाजनी माफी ज्यां सुधी भाजप नहीं मांगे, त्यां सुधी आ लड़ाई चालू रहेशे। जय श्री राम। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।